ભગવાનના નામના સંકીર્તનથી જીવ કૃતાર્થ ધન્ય થાય છે અને એના જીવનની અંદર, એના હૃદયની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય છે એ પ્રગટ થાય છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય ગંગાના તટ ઉપર આવ્યા અને આવું સુંદર મજાનું કથાનું જે વાતાવરણ હતું એ જોઈને ભગવાનને શું થયું? પોતાના વૈકુંઠ ધામની અંદર કે મારા આટલા બધા ભક્તો મારા નામનું કીર્તન કરે છે, કથાનું ગાયન કરે છે, કોના માટે કરે છે? તો કે મારા માટે. તો મારી ફરજ છે કે મારે જવું જોઈએ. અને એ સમયે ભગવાન નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. અને એ સભાની અંદર ત્યારે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરવા વાળા ભક્તવત્સલ ભગવાન પ્રગટ થયા અને ભક્તવત્સલ ભગવાનનો જયકાર થયો. શ્રી ભક્તવત્સલ ભગવાન કી જય. શ્રી ભક્તવત્સલ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. નારદજી, સનદ કુમારો, દિવ્ય સભાનું વાતાવરણ છે. ભગવાને કીધું માગો માગો, શું આપું હું તમને? એટલે નારદજીએ કીધું કે એક વસ્તુ આપો ભગવાન. શું? તો કે જે જગ્યાએ તમારી કથા થાય એન કેન રૂપે તમે ત્યાં નિવાસ કરી અને ભક્તના મનોરથને પૂર્ણ કરશો. અને ત્યારે ભગવાને કહ્યું કે તથાસ્તુ. અને ત્યારથી નિયમ થયો કે આપણે ભગવાનની કોઈ પણ કથા છે એના શ્રી ગણેશ કરીએ, મંડાણ કરીએ એટલે ક્યાંક ને ક્યાંક અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, કોઈ ને કોઈ રૂપે બિરાજમાન હોય છે. એવા ભગવાન પણ જ્યાં બિરાજતા હોય, ભક્તિ પણ જ્યાં બિરાજતી હોય અને ભાગવત પણ જ્યાં બિરાજતું હોય ત્યાં અલૌકિક સુખ શાંતિની અનુભૂતિ થાય છે આપણને. કથાથી આપણને સુખની પ્રાપ્તિ થાય છે, આવું સંતો કહેતા હોય. એનું પ્રમાણ શું? તો કે એનું પ્રમાણ એટલું જ કે આપણે ગમે એટલા થાકેલા હોય પણ કથાના મંડપની અંદર આવી જઈએ અને બેસીએ એટલી વાર આપણને શાંતિ થાય છે. દરેક જીવાત્માને ભગવાનની કથા છે એ સુખનું દાન કરે છે, શાંતિનું દાન કરે છે. જે જીવનો જેટલો અધિકાર હોય ને જેટલી વાર ભગવાનની કથાના સાનિધ્યની અંદર રહે એટલી વાર તો આપણી શાંતિ છે ને એ જળવાઈ જ રહે છે. હા, એક વાત બીજી છે કે અહીંથી મંડપ બહાર નીકળ્યા પછી ને રોડે ચડ્યા પછી જે થાય એની મને નથી ખબર, પણ આયા બેસીએ એટલી વાર તો આનંદ જ આવે સાહેબ. આયા બેસીએ એટલી વાર જે અલૌકિક આનંદ આવે છે એ મોજ છે. અને જ્યારે ભગવતીની કૃપા હોય, ભાગવતજીની કૃપા હોય અને આવી મોજ જેના જીવનની અંદર આવી જાય એને તો સમજવાનું કે પછી શું થાય છે કે રામ કૃપા એને રોજ દિવાળી અને પછી રંગના ટાણા. પણ ક્યારે? મારા ને તમારા જીવનની અંદર એકવાર ભાગવત આવે, ભગવતીની કૃપા આવે ત્યારે. માટે ગાય છે આપણા સાહિત્યકારો કે ભાગવતના શરણે આવે, ભગવતીના શરણે આવે, કથા ગંગાના શરણે આવે તો કથા ગંગા એના જીવનની અંદર હું પ્રગટ કરે છે. અરે મોજ મારેવું, મોજ મારેવું, બસ મોજ મારેવું રે. અરે મોજ મારેવું, મોજ મારેવું, આવી મોજ મારેવું રે. એ પછી અગમ અગોતાર અલખ ધણીની ખોજ મારે મુરે. જીવે જીવ મોજ મારે હું, મોજ મારે હું, બસ મોજ મારે મુરે. આવા કાળ બિન કાણા કાળ જાતિરી પછી એમાં કૂપણું ફૂટે રે. અરે રે કાળ બિન પાણા કાળ જાતિરી એમાં કૂપણું ફૂટે રે.
આવો દેવને દીવો શું દેવો ભાઈ એ દેવને આવો દેવને એ દેવને હે આવો દેવને દીવો અને શું દેવો એને દિલ દઈ દેવું રે જીવે જીવ મોજ મારે મોજ મારે આવી મોજ મારે રે અરે અગમો ગોતર આવી અગમો ગોતર અલખ ધણીની ખુદ મારે મુરે જીવે જીવ મોજ મારે મોજ મારે બસ મોજ મારે મુરે. ભગવતીની કૃપા થાય ને જ્યારે આવી નિજાનંદની પ્રાપ્તિ થાય, પરમાનંદની પ્રાપ્તિ થાય ભાગવતના કૃપાથી, એટલે શું લાગે આપણને? આ કોક નીકળે તો એમ લાગે કે આજે દિવાળી લાગે છે અહીંયા સિંહ મોહીના સાનિધ્યની અંદર. આ દિવાળી જ કહેવાય ને આપણા માટે. તો આનાથી બીજી દિવાળી કઈ હોય? રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે અરે રે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે આવો દેવને દીવો શું દેવો ભાઈ આવો દેવને દીવો અરે શું દેવો એને દિલ દઈ દેવું રે જીવે જીવ મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે. અને આપણી દિવાળી ભલે વહી ગઈ 10 દી પહેલા, પણ સાહેબ આજ તો દેવ દિવાળી છે. દેવની દિવાળી હવે જ આવે ને, ભગવાનના લગ્ન થાય એટલે દેવ દિવાળી કહેવાય. બધી દેવ પ્રબોધિની એકાદશીથી બધું ચાલુ થતું હોય. એક દિવાળી આપણી હોય, આપણી દિવાળી જાય પછી દેવની દિવાળી આવે. પણ ભગવતીના સાનિધ્યમાન ભાગવતના સન્મુખ એવી કહેવાની ઈચ્છા થાય કે ભાગવતજીની કૃપા જે જીવના ઉપર થાય ને એના જીવનમાં તો પછી રોજ કૃપા હોય. આ હરિની કૃપા, આ રામની કૃપા. રામ કૃપા એને રોજ દિવાળી. અને પછી એનું જીવન છે ને જે એ બેરંગ ના હોય, રંગ વિનાનું જીવન ના હોય. જેના ઉપર ભગવતી કૃપા કરે, જેના ઉપર ભાગવત જેના જીવનની અંદર પ્રવેશી જાય, અને ભક્તિ જ્ઞાન અને વિવેક જેના જીવનની અંદર જાગૃત થઈ ગયા, પ્રગટ થઈ ગયા, અને એના દોરથી ખેંચાય અને ભગવાન પોતાના વૈકુંઠ ધામને છોડી અને આવી ગયા. આયા હમણાં જ મેં કથામાં આપને કીધું કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આવ્યા અને પછી શું થયું? તો કે નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્ત વત્સલ. ભગવાન કેમ આવ્યા? તો કે એ શ્યામ સુંદર જેને દુનિયાનો મોટામાં મોટો રંગરેજ છે, અને એ એવું ઈચ્છે છે કે આ મોજ પ્રાપ્ત કરીને મારી કથાના સાનિધ્યની અંદર બેઠેલા મારા ભક્તો આજે જ્યારે એના હૃદયની અંદર એક અજવાળું થઈ રહ્યું છે. દિવાળી એટલે અજવાળાનો પર્વ. ભલે ને અમાસની અંધારી રાત હોય, પણ દિવાળીના દિવસે એટલા દીવડા થાય કે અંધારી અમાસની રાત છે ને એમાંય અજવાળું થઈ જાય. આપણા અંદર અજવાળું કરવા માટે અને આપણા બેરંગ થયેલા જીવનને રંગવા માટે ભક્તવત્સલ ભગવાન છે જે એ પોતાનું નિજલોકમ પરિત્યજ્ય અને અહીં આવે છે. ક્યાં? જે જગ્યાએ એના ભક્તો હોય, કથા ગાતા હોય. શા માટે આવે છે? રંગવા માટે. ત્યારે મારે તમારે શ્યામ સુંદરને કહેવાનું છે, કથાના માધ્યમથી તમે હે શ્યામ સુંદર પ્રગટ થયા છો, હે પૂર્ણ પુરુષોત્તમ તમે પ્રગટ થયા છો. તો મારી એક વિનંતી છે પ્રભુ, જેવી રીતે તે વ્રજ ગોપિકાઓને રંગી, જેવી રીતે તે નરસિંહને રંગ્યો, જેવી રીતે તે મીરાને રંગી, જેવી રીતે તે તુલસીને રંગ્યા, જેવી રીતે સૂરને રંગ્યા, એવી રીતે અમારા બેરંગ થયેલા જીવનની અંદર કથામાં પધારેલા હે શંખ ચક્ર ગદા પદ્મવાળા શ્યામ સુંદર,
आप हमें भी रंग दो, आप रंग रेज है, हम आपको कहते हैं। रंग दे 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 चुनरिया श्याम पिया मोरी रंग दे चुनरिया। રંગાવું છે ને બધાયને ભગવાન ભાગવતના માધ્યમથી અહીંયા જુદા જુદા પ્રકારના રંગની છાટ ઉડાડવાના છે હાથથી બેહીને. ભગવાન જો કથામાં આવ્યા ત્યારે અહીં નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભગવાન આવ્યા છે. જો આપણે પરીક્ષિતની જેમ વિનંતી કરીએ ને એને કે પ્રભુ જેવી રીતે ભાગવતના ભક્તોને તે રંગ્યા, તારી પાસે તો દુનિયાના અનેક રંગ છે. ક્યાં ક્યાં રંગ ભગવાનની જોડીની અંદર ક્યાં રંગ છે? તો કે સુખનો, શાંતિનો, સમૃદ્ધિનો, રિદ્ધિ સિદ્ધિનો, ઐશ્વર્યનો, આયુષ્યનો, આરોગ્યનો, આ બધા ભગવાનના રંગ છે. એની જોડીની અંદર ભાગવતના શરણે જ્યારે કોઈ જીવાત્મા આવે છે અને ભગવાન એવી કૃપા કરે કે સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિના રંગની એક ચપટી ભરીને જો આપણા ઉપર આમ નાખી દે ને કે જા તને રંગી દીધો, તો સમજી લેવાનો કે મારું ને તમારું જીવન પૂરું થઈ જાય. પણ આ સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ને ઐશ્વર્ય અને ભગવાનની કૃપા ને ભગવતીની પ્રસન્નતા પૂરી ન થઈ જાય. ઘટે તો જિંદગી ઘટે, બાકી એની કૃપા ન ઘટે સાહેબ. એવો રંગરેજ છે. રંગાવું છે ને બધાને? હા આ જ હોય ને. લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું, લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું, લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું, લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું. अपने ही रंग में अपने ही रंग में रंग दे चुनरिया श्याम पिया मोरी रंग दे चुनरिया हो श्याम पिया मोरी रंग दे चुनरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया.